રંક ને તેમ સત્ય થયું સાક્ષાત. કોઈ ગરીબ માણસને ધન મળ્યું હોય તો રાજી થાય. તો એમ કહેવાય છે કે કોઈ સજ્જન માણસ, સારા માણસને જો આ પ્રભુનું નામ ઓળખાયું હોય, સદગુરુ મહારાજ મળ્યા હોય ને, તો એના જીવનું કલ્યાણ થાય. આવું કાર્ય થતું હોય ને તો સર્વશ્રેષ્ઠ કહેવાય. જ્યાંના કાદે દમે હતી દેહ, તે તો આવ્યું મારે હાથ. આ જ્યારે નક્કી થઈ ગયા પછી કોઈ એને વાંધો જ નહીં. પ્રભુનું નામ અખંડ પ્રગટ જે છે ને, એ જેમ સેમ નક્કી થઈ જાય એટલે પ્રભુના ઘરનું જે છે ને એમાં રહી અને આનંદ કરવાનો. તો વારે વારે જાઉં ગુરુના વારણે, જેને નિરખાવ્યા નવતમ નાથ. નવતમ નાથ એટલે એમ કહેવાય છે કે જે પરમાત્માનું ઘર આપણે નિર્વાણ પદ કે. સંતોની વાત તો એવી છે, કોઈ દેહકાળ થયો હોય એને નિર્વાણ પદ કહેવાય છે. પણ નિર્વાણ એટલે ક્યાંને નિર્વાણ કહેવાય? કે જેનું વર્ણન ન કરી શકાય, જેને કહેવાય અવર્ણય. આવું અવર્ણય પદ છે એ પ્રભુનું ઘર અખંડ પ્રગટ છે. આ ઈ ઘરે જ્યારે આ સદગુરુ મહારાજ જેમ સેમ નક્કી કરાવે ને, પછી એને એ ઘર સ્થિરતા પદમાં કોઈ આનંદનો પાર ન રહે. તો ત્યાંના તોલે ના આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર ભાર. ત્યાંના તોલે ના આવે ત્યાંના તોલે ના આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર ભાઈ. થોડુંક જાય છે હો, હા ભલે જાય. ત્યાંના તોલે ના આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર ભાઈ. એટલે એમ કે આ ત્રણ લોક કરતા પ્રભુનું જે નામ છે ને એથી ને ઉત્તમમાં ઉત્તમ. અને ઈ જે નામ રહ્યું ને એ ત્રણે લોક થી ન્યારું છે. અને માયા એનો સ્પર્શ જ નથી. આવું અખંડ નામ પ્રગટ કહેવાય. જે સદગુરુ મહારાજ જે નામનો શાન ઈશારો કરે ને, ઈ જે નામ રહ્યું ને એ નામ તો ઘાટને એમાં રહીને નામ એ બોલીએ કાંઈ, પણ જે પ્રભુનું નામ અખંડ નામ કરીએ નહીં, પણ એને અનામ કહેવાય. જેનું નામ જ ન આવે. અહીંયા કયું નામ કહીશું? એ કયું નામ? તો એને અરુફોત કહે શકાય, એને અવાસ્ય પદ કહેવાય. કેવું? અવાસ્ય પદ કહેવાય, અરૂપ કહેવાય, અઘાટ કહેવાય. આ બધી એને ઉપનામ છે. આ એકેય નામમાં આવતા નથી. પ્રભુ જેમ છે એમ જ એની સ્થિતિ છે, જેને કહેવાય નિજ નામ સ્વરૂપ. પ્રભુનું નામ જે રહ્યું ને એને નિજ નામ સ્વરૂપ કહેવાય. તો ઈ નામ હારે સદગુરુ મહારાજ તમને જેમ સેમ નક્કી કરાવે. આ ઈ નામ હારે રહી અને આ સદગુરુનો ઉપદેશ રહ્યો ને એ ગ્રહણ કરી અને આશ્રમમાં લે ને તો આ ભવ પાર ઉતરી શકે. એટલે મારા મનમાં હતું તે થયું, સગ પણ થયું પૂર્વેનું સાક્ષાત. હવે પૂર્વે એટલે પહેલા આ વસ્તુ જેમ સેમ હતી. પૂર્વે એટલે પહેલા આ પ્રભુનું નામ અખંડ પ્રગટ જેમ હતું ને એમ નામ હતું. પૂર્વેનું થયું સગપણ સાક્ષાત. મારા મનમાં હતું તે થયું પૂર્વેનું સગપણ થયું સાક્ષાત. ધન ધન દયા ગુરુદેવની, નામ નિરાજ નિરખ્યું જાય. એ કઈ જાતિ નો આવે એવું પ્રભુનું નામ છે. આપણે તો આ 4 વર્ણ કર્યા, બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય, આ 4 વર્ણ. અને આ એક વર્ણમાં નો આવે એવું ગંગા સત્ય એ જાતિ ભાતિ ને હરિના દેશમાં કાઢવો વર્ણ વિકાર. એક વર્ણમાં આવે એવું નામ નથી. આ તો અજાતિ કહેવાય. નિરાજ મહારાજ બોલ, ધન ધન દયા ગુરુદેવની, નામ નિરાજ નિરખ્યું અજાય. એક જાતિમાં આવે એવું નથી. એટલે આવું પ્રભુનું નામ નિરાજ મહારાજે, અને ખૂબ ને ખૂબ બધા ભજનમાં એને આ નામની વ્યાખ્યા કે ઉપમા બધી આવી રીતે એમને આપેલું છે. એટલે
રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્ય બોલે ઈ વસ્તુ હાશી. પછી કે નામ સમોવડ નથી જાણજો, કેવા સરખું કહીએ, થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દ લઈએ. આ તો સદગુરુ મહારાજના શબ્દથી નથી. એટલે એમ કહેવાય છે કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમેથી પકડે રાખો. અરદ ઉરદના ઘાટમાં ભાઈ હસવો રસ રાખો. અરદ ઉરદ આ તમે નો જે રહ્યા ને, અને આ હું બોલું ને તમે સાંભળો, આને અરદ ઉરદ આને બે આ બે ઓઠ વસાળ જે શબ્દ નીકળે એને અરદ ઉરદ કહેવાય. પછી આ નાભીમાં જે ઘાટ ઘડાય ને, થોડા પછીથી મધ્યમાં ને વખરી આ ચાર વાણીનો ઘાટ ઘડાય, એને હોત અરદ ઉરદ ગણવામાં આવે. હવે આ અરદ ઉરદના ઘાટમાં અસવરસ સાક્ષાત. પછી કે જીભ વિનેની જુગતી જોડી મહામુક્તિને મહા. એટલે આ સદગુરુ મહારાજનો ઉપદેશની જે જુગતી બનાવી હોય ને, એ આ જીભ વિનીને આખી જુગતી કહેવાય. અને આ અનુભવ તમારામાં આવે એટલે નક્કી થાય. પછી કે મન કર્મ વશને માની લેશે સોમાં કોઈ એક સાણ. હોમાં એક જ સમજે, તમે સમજાવતા એકાદો સમજી જાય ને તો ખરેખર નું કહેવાય. ધન્ય હો, ધન્ય હો. એટલે એમ કહેવાય છે કે મૂર્ખના મનમાં ન આવે માને તેને કહીએ. નાશવંતનો નેડો મૂકી સત્સરણાગત રહીએ. મૂર્ખના મનમાં ન આવે માને તેને કહીએ. એટલે કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ ગુરુ તર તારણ કે ભવજળમાં તર્યા. આ ભવજળમાં આવી રીતે જો રહે ને તો તરી શકાય. પણ સદગુરુ મહારાજની શાન ઈશારાથી જે કીધી રાણીની રહીમાં પરિપૂર્ણ રહે ને, પૂર્ણ પરસા ભયા બ્રહ્મ કા નામ લિયા નિર્ગુણમાં. નિર્ગુણ પરમાત્મા જે રહ્યા ને, એ આ સદગુરુ મહારાજ જેમ સેમ નક્કી કરાવે. એટલે શ્વાસે ઉશ્વાસે સુમરણ કરને, તુહી કર તનમાં. શાન ગુરુ કી એહી સત્યારથ દેખ દલ દર્પણમાં. આ મનની અંદર જેમ સેમ નક્કી થાય ને, તો આ મન સ્થિરતા પદમાં ઠેરાય. અને આ પ્રભુને હારે હંગાત, એટલે આ બે એક રૂપ બને, એક જ માનવાનું, એમાં અલગ થાય નહીં. તો તમારે આ જીવનમાં ભાવ પાર ઉતરી શકાય છે, નકર ઉતરી શકાય એવું નથી. મન ભટકતું રહેતો નથી મેળમાં આવે. એટલે એમ કહેવાય છે કે સસરાસરમાં સોહી બિરાજે આપ આપનમાં. બધે એકનો એક જ વ્યાપક રીતે પ્રભુ પરમાત્મા અખંડ રીતે છે, એમ કહેવાનું થાય. પછી કે ન્યારા ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા. આ બહારની અંદર જે અવાજ થઈ રહ્યો પ્રભુ, આ માયાના ઘાટમાં બધો આ એનો અવાજ છે. પણ પરમાત્મામાં કોઈ આમ એનો અવાજ કે કાંઈ નથી, એ તો જેમ સેમ પ્રગટ જ છે. આ માયાના ઘાટમાં જ બધો એનો ખખડાટ છે. પણ એ છે બધો એના વિડ્યા, અને પણ માયા એટલે સ્પર્શ નથી. આવું પ્રભુનું ઘર અખંડ છે. તો સોવત જાગત સુરત સહેજ કી ભીતર રહો ભજનમાં. ભીતરની અંદર પ્રભુ પાછળ ધ્યેય લક્ષ્ય હોય ને, તો આ મન અહીંયા ઠરાય. સોવત જાગત સુરત સહેજ કી ભીતર રહો ભજનમાં. લે લાગી તાર ન તૂટે ઉઠ બેઠા આસનમાં. એટલી બધી લગ્ની રાખો રાત ને દિવસ. એટલે હમણે કીધું કે આઠે પર મન જ્યારે એમાં રહે ને, તો મેળમાં આવે. અને એ ઘરે પ્રભુના ઘરે રહે એટલે કોઈ આ ભવજળ તરવામાં વાંધો જ ન આવે. લે લાગી તાર ન તૂટે ઉઠ બેઠા આસનમાં. પૂર્ણ પરસા ભયા બ્રહ્મ કા નામ લિયા નિર્ગુણમાં. એક ગુણમાં પરમાત્મા આવતા નથી, અને નિર્ગુણ કહેવાય. તો દાસ નિરાજ દયા સદગુરુ કી મગન ભયા હે મનમાં. આ મનની અંદર જ્યારે પરિપૂર્ણ નક્કી થાય ને, એટલે નિરાજ મહારાજ એવું બોલે છે, દાસ નિરાજ દયા સદગુરુ. સદગુરુ મહારાજ દયા પૂર્ણ થાય ત્યારે આ નક્કી થાય. દાસ નિરાજ દયા સદગુરુ કી મગન ભયા હે મનમાં.
આ જ્યારે મનની અંદર પરિપૂર્ણ સમજાય ને તો મેળમાં આવે ને કે આવે એવું નથી.